एखाद कैमरा पकड़ेलो तो हेलो गाइज गुड मॉर्निंग केम छो बधा मजामां मजामां ज हशो तो फरीथी तमारू अमारा नवा एक व्लॉगमां तमारू बधानुं हार्दिक 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 स्वागत छे गाइज। तो मस्त एवी सवार थई गई छे गाइज, मस्त एवुं मॉर्निंग थई गयुं छे। तो आपणे चाय नास्तो करीने रेडी थई गया छे અને फाइनली गाइज આજનો દિવસ કંઈ અલગ છે કારણ કે આજ છે શિવરાત્રી। તો બધાને સૌથી પહેલાં બધાને મહાશિવરાત્રિની શુભકામનાઓ। તો ગાइज आज तो અમારે શક્કરિયા બાફવાની તૈયારીઓ થઈ રહી છે અને આપણે 8 સાડા 8 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તો આ બાજુ સરપંચ બધાને ચલો આપણે ગુડ મોર્નિંગ કરી નાખીએ। સરપંચ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। સૃષ્ટિબેન ગુડ મોર્નિંગ। અમારા સૃષ્ટિબેન આજ વહેલા વહેલા આવી ગયા વિસનગર ભાઈ, તેમને ગુડ મોર્નિંગ। આ તો રજા છે ને બરાબર। તો તમે ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ। ये तो कोई पड़ी थी। ઓ પટુ કામકાજ કરે છે પટુ ગુડ મોર્નિંગ। ચમ બધા ચડી જાય વહેલા વહેલા ભૂસકોમાં પ્લાન છે કે नहीं तो હા સુસાઇડ કરી કે છે ભાઈ એવું હું ના કરું। मैं पहला गुड्डी भय पड़ी थी पण ઈમો કહેતી હતી કે માથે વાગી આ કે માથે વાગી જો એવું કહે જમ હલાલા કરશો पापा के दी तुझे માથું ફોડી નાખીને કે कने फोड़ नाखी तू આઈ જો मैं बोल ચલા આગી બેટા छोकरा आजू હા છોકરા આગી ઓહો હો એટલા બધા વાગી તું ला पंकु હા बती जो पापे अपा को दारो करो अरे पोस दाड़ा पर शिवजी मोती जमीन मारना नाकण तौजी ઓહો ફૂટી ગયું માથું અને ગાઈસ છે ને અમારે જે શક્કરી બાફવાનો બાકી છે તો સરપંચ છાણા મૂકી સરપંચ લાવ્યો સબ કર્યો હા મૂકતા હેડો હા બેટા ભોડું ફૂટી ગયું સગણાજી હા એટલા બધા વાજુ તો તાણ हेलो के चक्कर पड़ी जाए ते चक्कर पड़े शक्ल ले सगण आजी तू तने सगण आजी तू અસવાલું યાદ આવી જાય બેટા તને तने शक्ल शक्ल અધર ચક્કર અને મમ ખાવાનું છે મમ बटाको ચલો ગાઈઝ બન્યા રહેજો, હજી તો અમારે શક્કરિયો બાફવાનો છે તો પૂરો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા। તો ગાઈઝ ફાઇનલી આજ તો શક્કરિયા બાફીને ખાઈ લીધા છે અને 10 સાડા 10 થઈ ગયા છે અને આ બાજુ પપ્પા વાસણનો કલર કરે છે। ચલો બતાવું તમને પપ્પાને જોઈ છે ખેતરમાં શું કરી લે જો ગાઈઝ આ બસ પૂરા થઈ ગઈ છે। चलो 50 हाइट प्लास्टिक नो ना जो गाइस बाउल आ बाजू डोलियो सब तय करो कलर ना तो आवड़ो मगो आवे अरे नॉम लगता फाव છે ને તો એનો નો આ રિવોલ્ટન બીએલટી बीएलटी पर लखो बाबूजी डायरेक्ट લો ના આખું નામ ના લખવાનું ખાલી તો ગાઈસ જો આ બાજુ પાટલાનું નામ લખવાનું છે બે પાટલાનું પલાળ ને પણ આમાં પલાળ તો કરો બે પાટલાનું ઓ સ્વાટા ના પડે હરખીથી લખ बीएलटी મોટા જ કરે ના હોય હરખું કરજે આમ લખજે પંખાની જરૂર ના હોય આમાં તો જેણી પેસી હોય ને તો મસ્ત લખાય રસ્સી મોટી पाटली मोटी तो लाल એકાદ કેમેરો પકડેલો ના કરવાનું ओए आई कर दी આય નહીં ચાલશે ને ચાલશે
અરે લઈને તો પાછી ખીલ્યો એક મરાવી હતી ના કાં તો નીકળી જાય. આ તો નીકળી જાય. આ તો નાનો આમાં 3 ખીલે આ રે પાટીઓ ફોરો પડે. આ ખરો ને આમ ફોરો પડે. આ જો આ પાટી છે આ ખીલી મરાય ને આ રે તો નહીં જ રાહડા એક ઘર વપરાશ માટે લાગે. આ રહત નહીં. માં લે સીઝન ના હોય એટલે ઘર વપરાશ જ થાય એ તો તણી નહીં ને વાત કરે છે સીઝન ના હોય એટલે થોડું કાંઈ કણ બે કરવાની. તો ઘેર બધી થોડી યુઝ થવાની છે વાત કરી. એકાદી કાઢવાની. બીજી લાવવાનું ટેન્શન ના લે. 3-4 બીજી કરવાની. આટલી તો 5-6 જોવું જ આ બેહવા માટે ના છોડી. આ પેલો લહાણ ને એવું કાપવાનું હોય ને એ બધું પછી કચુંબર કટિંગ કરવાનું હોય. હું તો બેહવાની કરું. હા બે હવાની થોડી હોય. આ તો કચુંબર કટિંગ કરવાનું હોય પછી લસણ કટિંગ કરવાનું ડુંગળી કટિંગ કરવાની આ બધું કટિંગ કરવામાં લેવાનું આનું કહે બેહવાની ના કરવાનું. પછી પાટલા ઉપર પેલા દાન લાગે. બધું પ્લે કરવાનું આવે ને. આ તો કલર ઉઘડો પાછો. ભેગું કઈ નહીં નામ લખવા બેઠા. પછી એકમાં તો વળ્યું. હવે તો ડોલર બાકી છે થઈ ગયું. પૈસા નહીં હાલે એવો ને એવો દેખાય છે. તો ગાઈઝ ફાઇનલી આપણે તો વાસણોનો થોડો કલર પણ કરી નાખ્યો અને તમને બતાવી દીધા વાસણ કેટલા લાયા કારણ કે સિઝન ચાલુ થાય એટલે નવો વાસણ લાવ્યા છે જે જરૂર હતી એટલો. તો ઘણો બધો વાહન લાવ્યા છે એનો કલર કોમ ચાલુ હતું. ફાઇનલી હવે નીકળી જશે આપણે ખેતરમાં. ના તો ગાઈઝ શક્કરે બાફ્યા હતા કારણ કે શિવરાત્રિ હતી એટલે શિવરાત્રિનું શક્કરે બાફવા પડે અને બીજું કે બટાકાનું શાક કરવું પડે. તો ફાઇનલી આજ તો બટાકાનું શાક બનવાનું છે. ઘેર ના બાજુ પટને આવી ગયો છે ખેતરમાં ગુડ્ડુ 2 જણો. તો આપણે પણ આવી ગયા છે ખેતરમાં. જો ગુડ્ડુ જાય છે. હા એ ગુડ્ડુ તો મોમજ ખાતી હોય છે. બોર ખાવા હે તે બોર તો ગળી ના જાય. હા તે પછી મેં તો ત્યાં આવીને ગાજર સૂંટી આલે. એવું કર્યું. તો ગાય જો આપણે તો પટું ચાલી લે છે. સીવણ પટી ગયું તમારે? સીવણ તો જેટલું કોમ બાકી છે લેવા છે શું હાલશું એવું છે. તાણું પણ આ ચાલ લેવાની હતી ગુડી રહેતી નહીં. આજ તો શી કરું થયું રોજ કરો ચાલુ એ તારું ગોડું છે ગાડી છે. હા ચાલો કેમેરા લેવો જ ગાય જો. ચલો ગાય આપણે બને રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. જો ગાય અમારે મેડમ ચાલ લઈને આવી ગયો છે અને આ બાજુ ગાજરની મોજ થઈ રહી છે. અને ગાય જો અમારા ગુડ્ડુએ ખાય છે ભાઈ. આજ તો ચમ એવું બધું ખાવો છો ગાજર ને શક્કરિયો ને બટાકો. હા તો શિવજીનું વરદાન છે કે આવું જ ખાવું પડે. શક્કરિયો બટાકો ને ગાજર ને એવું વધુ ભંગ પીવાનું પછી ઊંઘી જા. ભંગ તો આપણે નહીં પીતા. એવું ગાય જો સાર પૂરો થઈ ગયો છે. ચલો તાણ ઘેર જઈએ. ઘેર જઈને મળીએ બરોબર. આપણે ફાઇનલી ખેતરે ઘેર આવી ગયા છે. ઘેર તો સરપંચે મસ્ત એવું સબ્જી બનાવી કાઢ્યું છે બટાકાનું. તો ગાય આજ તો બટાકાનું સબ્જી બન્યું છે કારણ કે ઓલરેડી શિવરાત્રિ છે એટલા માટે જુઓ ખાલી સ્પેશિયલ શિવરાત્રિ બટાકા બરાબર. તો ગાય જુઓ ખાલી આમ અલગ જ મજા રહેશે ગાઈઝ જમવાની. આજ તો ઓલરેડી બહુ મજા આવવાની છે ગાઈઝ. તો પહેલાં નાસ્તો કર્યો હતો શક્કરિયાનો ને હવે આપણે જમવા બેસી જશે બટાકાનું શાક. ચલો તાણ ગાઈઝ આપણે લેડો જલ્દી આવી જાઓ જમવા સરપંચ. ઉપવાસ છે શું વાત છે ગાઈઝ જો સર. તો ગાઈઝ મસ્ત આરામ કરીને ઉઠી ગયા છે અને આ બાજુ ગુડ્ડુ જો ઉઠી ગઈ છે. નહીં ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈને આવી ગઈ છે. પટુ પણ આવી ગઈ છે. જો ગુડ્ડુને તેલ ના ખાય છે. હા વાહ વાહ ભલે તૈયાર થઈ ગઈ લે તારું છે આ આવું છે ચા બનાવડો ફટાફટ. ચા બનાવજો ફટાફટ ફટાફટ. એ મને માથું બેથી કાઢીએ ત્યાં બે હાથે મંડીએ બોલ આ બધું ફેદી કાઢ્યું મસ્ત ઉડાઈ દેજે પોથી પાડે નહીં પાડી પોથી પાડે નહીં પા લે ઓ શંકા પર ઊંઘી જજે ના ઉપર ઊંઘી જા
એ ઓકે ભઈ વેલ ડન. ચલો ચા બનાવો તમે ગાઈસ. ચલો ચા પીવાની છે ગાઈસ. તો આપણે મોટો મોટો કાઢી દઈએ. પછી ચા પી લઈએ. જો ગાઈસ ગુડ્ડુ આવી જઈ છે. કેટલી ચા પી લીધી બધા? સરપંચ ચા પી લીધી? વાત છે. એવું કરો છે પંકી બલી ઉડી જોઈ. કહું તમે ખવડાવ લે બપાયું આખો દાડો. હું બપાયું કૂતરાને બપાયું ખરા ને શું કરો છો એ ઠોઠિયા? આ પસાર પણ ઠોઠિયો તારે આ ઠોઠિયા એ ગુડ્ડી ગુડ્ડી લિયા મારી દીકરી શું કરે છે? આ ઓહો ઓહો નાચો નાચો. જો ગાઈસ પડી જાવ તો આયે પડે હો બેટા પડે. નાચશે નહીં હમણાં ભોય પડશે તો હમણાં નાચી નાખશે. હા કને ગુડ્ડુ ડીજે નોમ પડે તરત નાચા હું. ગાય જોમાં ટેટી નાઠી છે એ બેટી બેટી આ એની ધૂનમાં જ હેઠશે. જાય ગૌતમ રંગીલા આવી ગયા કે નવરાત્રી આવી ગઈ ઓળી ડાયરેક્ટ. ડોબા બોલો શું ચાલે? પાલી ગયા છો કહું કોમકાજ? હે કને કર્યો ડીશનો કલર? વાત છે ગાય જો આટલી બધી ડીશનો કલર થઈ ગયો છે ને લાઈનમાં આમ ગોઠવી દીધી. ગાય જુઓ ખાલી આમ એક નંબર તૈયારી થઈ રહી છે રસોડાની. સિઝનની તૈયારી થાય ના સિઝનની તૈયારી થઈ છે નાણાની. પેલો બધો ચોપ પડે જો. વાલજીન પેલી દંડી હા ની ના રંગીલા કઈ ના જો હોય. ઓહો આ 3000 કેટલાની દંડી આવે? અરે ભાઈ અને હવે રંગીલા બની કાઢે ગૌતમને. તને નહીં હાલતો ભાઈ ના હાલ તને જય હંગાતિયા. બગાવ ખાધા રોટલા ખો કે હા આમ તો પેલા જોમ્બા છે ના ઊંઘી જતા. ગૌતમ તારે આવી જી નવરાત્રી ઘા તો નહીં વગાડ ખાલે. જો ગાઈસ આ વાત પાસે શિવણ થાય છે ને સંભળાય છે આ વાત પાછું. ગુડ્ડુ બાણ ફાડે છે? ગુડ્ડુ તું બાણ ફાડે છે બેટા? બધું ના ફાડી નાખતી પાઈ ટોકું કાઢે છે. એ ના નીકળે તારાથી તરત ના નીકળો. તે બાણ ફાડી નાખો ના ચપો તું કેવું? હા થોડી જોઈ ગુડ્ડી ના ફાટ્યું બેટા ના ફાટ્યું. હા આવું ચાલે. હા હા પટો ગુડ્ડુ ભેંસ દોવાઈ જો એ ડોલ ને બેણી બધું લઈને. જો ગાઈસ ગુડ્ડુ ને ગૌતમ બેવાની મોજ થઈ જાય. ગુડ્ડી ડ્રાઈવર બની છે લે. ચાવી ના ભરાવતો હો તું હા રમો બે તો હતું નહીં પણ છે ને ચાવી ના ભરવાની. ગુડ્ડુ નહીં ભરવાની ચાવી બેટા ખબર હતા ને ચાવી જુઓ રમો. જો બે જણો રમો છે આ બાજુ. તો ગાઈસ ફાઇનલી સંધ્યા થઈ ગઈ છે અને આ બધું જુઓ સુરત દાદા ઢળી ગયા છું અને ફાઇનલી ગાઈસ વોચ પડી જાય 6:30 વાગી ગયા છે. અને પાટું જો કટિંગ કરતાં કરતાં આટલું બ્લાઉઝનું કટિંગ કર્યું અને ખેતરમાં જઈશું ના સબ્જી લાવ્યા ઘરની. અને આ બસ સરપંચ લોટ કાઢે છે બાજરીનો હોય તો ગાઈસ જો ઘંટીમાંથી બાજરીનો લોટ ડબ્બામાં ભરાય છે. હજી તો વાર લાગશે અને આપણે દીવાબત્તી કરી નાખી છે ગાઈસ. તો ફાઇનલી 1:30 થયા છે ને આપણે જવાનું છે ગામમાં દૂધ ભરાવવા. તો ગાઈસ ચલો આપણે દૂધ ભરીએ પછી આપણે મળીએ બરાબર. ગાઈસ ફાઇનલી આપણે તો ગામડે જઈને આવી ગયા છે દૂધ ભરીને આમાં આવી ગયા છે પાછા ખેતરમાં કારણ કે પટોની બધું આવી ગયો છે ખેતરમાં કારણ કે પાણી ચાલુ કરવા. જો આપણે આવીએ ખેતરમાં
ચાલુ થયું એવું એમ? હું ખાસુંમાંથી તાણ આવી પોણી ક્યાં છે ગરમ તો હવારી ડોલ પાઈ પાછું બાળકાની જઈને પેલું ડૂચો મારી આવ્યો શું કરી એ ખાડો આખો ભરાઈ ગયો તે પાછું બંધ કર્યું ઓય કેનો જે આપણો ફૂટબોલ ભરાય છે ને એ પાણી જતું હતું મેં પાછું બંધ કર્યું થોડી નળી જ કાલવાની હતી ના ના એ નહીં મોટાના ઉપર લીક થતું હતું એ પાછું મેં હરખું કર્યું હા ઓ ભેંસનું હવાનું નહોતું પાયું ને તું પાઈ વન ભરાય એવું હતું એમ તો ગાઈ હવાનું ભેંસનું પાણી પાયું નહોતું તે તારે પૈ ગીધું છે ને પાણી હતું નહીં એટલા માટે અને આ પાછો ગૌતમ પાણી ભરે જો દબાવતો ના ને કે તો મોટા નીકળી જાય અને સોવડીને અંધારા ઉગા લાવે આપણી દીકરું કાઠું થાય છે એમ પ્રેક્ટિસ ચાલે છે ને ગૌતમ જેવું પોસું રે ગૌતમને અમારે બીક વધારે લાગે છે મને લાગે એટલા અને ગાય જો અંધારું તો થઈ ગયું છે એવું કેવું કેટલા વાગે 7 વાગી હાલાત તું શાક કાપવાનું એવું બટન પાપડીઓ પડી ઓ જાણતો હલે ફોલવાનું તો તાણું કરો કયો ગાઈસ પાણી નતું એટલે પહેલાં પાણી જોયું તો પીપળો ખાલી છે જો પીપળો ખાલી છે તો ગાઈસ હાલાત તો હોય ના હોય વાગી ગયા એ પલ્લસન લે આ થોડી આખું રસ જો કે આમ મુર્દું જો બોરીમાં પાવા જો ગુડ હેડો એ અય ચલો ગાઈઝ બન્યા રહેજો લાસ્ટ સુધી અને વિડીયો પૂરો જોજો આજ તો અમારે મોડું થઈ ગયું છે ઘેર જઈએ ચેકો દવાનું બાકી છે તો ખાસું જ મોડું થવાનું છે ગાડી કારણ કે પાણી નહોતું એટલે પહેલાં પાણીનું કરવું પડે જો ગાઈઝ ઘેર આવી ગયા છે ગઈડ ઘેર આવી ગઈ બેટા બીક લાગતી હતી તો ચાલુ જ છે ગાઈઝ આ બચ્ચો સરપંચ વાગીશું ગાઈઝ સરપંચ રોટલા કરીશું ગાઈઝ બાજરીના રોટલા ચૂલા ઉપર તો શાક તો બાકી છે સરપંચ આ તો ખાસું મોડું થાય ને ગાઈઝ આજ તો લેટ થઈ જાઉં અમે હજી તો ટોકું તો ભરવાનું બાપુ આ તો ખેતરમાં બહેને પાયું ને એવું કર્યું ઢોલ આવ્યો જો ઢોલે દેશી ઢોલે શાક કાપવાની જગ્યાએ શાક ખખડાવે છે પેલું જો તો શાકભાજી તો પડી રહી છે અમારે તો ઓહો બટું ને બધું કોમ પડી રહ્યું આ એક તો અમારે દીકરું કોમ કરવા દેતું નહીં કશું બની ગયું જમવાનું જો ગાઈ જમવાનું બની ગયું છે ને બસ જો ગરમ ગરમ જમવાનું છે ડબલ છે શાક એવું છે દૂધ ચલો તને ગાઈસ જમી લઈએ બરોબર ગાઈઝ હાલ તો જાગતું જો ગાઈઝ આટલી બધી ગયા ટોપી દે કાલી મરો વાતું હતું ચલો ગાઈઝ ગુડ નાઇટ ઓકે તો ખોલ બેટા હા અંજાઈ જાય છે તો ગાઈઝ જો હવે તો કાટલા બટલા પોતરી ગયા સરપંચ ગુડ નાઇટ ગોધરા વાળા બોલે ગાઈઝ અમારે ટેલર પાછો અત્યારે બેઠો છે જો અમે ગુડ્ડી ઊંઘી છે એટલે મેળા આવ્યો છે ના ચલો તને ગાઈઝ ગુડ નાઇટ તો ગાઈઝ ચલો ગુડ નાઇટ મળીએ એક નવા બ્લોગ સાથે વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ એક નવા બ્લોગ સાથે બરાબર જય માતાજી ઠીક છે